નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો સોયગામ તાલુકાના સોનત ગામે ભારતમાલા રોડ નીકળેલો છે. તમે જોઈ શકો છો કે ટ્રાન્સપોર્ટ એટલે કે જે વજન ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, માલ સામાન જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે એ ઘણા અલગ અલગ એરિયાની અંદરથી જે કચ્છના અંદર જતો હોય છે, હમણાં રાજસ્થાન જતો હોય છે, હમણાં ખંડલા સ્પોર્ટ સુધી જતો હોય છે અને નેશનલ ઓથોરિટી દ્વારા એક સુંદર મજાની જે રોડ કાઢવામાં આવ્યો છે અને રોડની ઉપર તમે જોઈ શકો છો કે સાધનો પણ જઈ રહ્યા છે, જે ટ્રાન્સપોર્ટ કરી રહ્યા છે અને માલ સામાન માટે અને કાલે તમને જે બતાવ્યું તો લાઈવ અહીંથી સ્મશાન ભૂમિ પણ અમારી નજીક છે. કાલે મેં તમને લાઈવ ટેલિકાસ્ટ બતાવ્યું જે ગાડાવાળાનું સામ્રાજ્ય હતું એ સાફ થઈ ગયું છે અને એક રળિયામણી સ્મશાન ભૂમિ બની જશે ટૂંક સમયમાં. તમે જોઈ શકો છો પાવર હવે જોવા નહીં મળે, કેમ કે જે ઉપયોગી છે એવા ઝાડખા આપણે રાખ્યા છે અને જે નથી ઉપયોગમાં આવે એવા ઝાડખા કાઢી નાખ્યા છે. અને ભારતમાલા રોડમાં પણ આપણી સ્મશાન ભૂમિની જમીન ઘણી બધી કપાઈ ગયેલી છે, નકર તો ઘણી મોટી સ્મશાન ભૂમિ હતી. એટલે તમે જોઈ શકો છો અને સામે પણ જોઈ શકો છો કે સામે સ્મશાન ભૂમિ છે જે પાવર દેખાય એનાથી ઓરા સુધી આપણી હદ છે દલિત સમાજના સ્મશાન ભૂમિની અંદર. અને બધા લોકો તમે જોઈ રહ્યા છો નેશનલ હાઈવે રોડ છે, વાહનો જઈ રહ્યા છે અને બહુ સુંદર મજાનું લોકેશન છે. ભવિષ્યમાં આપણને ઉપયોગી થાય એટલા માટે અને તમે ત્યાં આવી અને બેસી અને શાંતિ પણ વાતાવરણની અંદર બેસી એટલા માટે આપણે એક આ નવી શરૂઆત કરી રહ્યા છીએ, નવું બનાવી રહ્યા છીએ અને પરિવર્તન આવવું એ જરૂરી છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે દરેક જગ્યાએ પરિવર્તન આવવું એ જરૂરી હોય છે. તમે જોઈ શકો છો કે સામે સુધી રોડ છે, ત્યાં એક હોટલ પણ આવેલી છે. ભવિષ્યમાં તમે ક્યારે પણ મુલાકાત લો છો સોનત ગામની તો અમારા ગામની અંદર બધી જ ભૌતિક સગવડો પણ ઘણી બધી છે. એક સુંદર મજાનું સરોવર પણ બાજુમાં છે, હમણાં પણ એક સરોવર છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે લોકેશન એટલે અદ્ભુત લોકેશન છે કે જે તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય, હવે કે રાજસ્થાન જવું હોય તો પણ જઈ શકો છો, હમણાં છે બેટ દ્વારકા ખંડલા સ્પોટ સુધી જવું તો પણ જઈ શકો છો અને વચ્ચે અનેક ગામડાઓ આવે છે એની પણ તમે મુલાકાત લઈ શકો છો. એટલે તમે ક્યારે પણ નીકળો છો કચ્છમાં જવા માટે અથવા ખંડલા પર જવા માટે તો અમારું સોનત ચોક્કસ વસ્તે આવે છે, તો મુલાકાત લેજો અને અમારો સંપર્ક કરજો. અને એક સુંદર મજાનું છે નાનું ગામ, પણ હવે ઘણી ભૌતિક સગવડોના કારણે હજી વિકસિત ઓછું છે અને વિકાસ થઈ રહ્યો છે, કેમ કે નેશનલ હાઈવે આવ્યા પછી પણ વિકાસ થયો છે, નર્મદા કેનાલ આવ્યા પછી પણ વિકાસ થયો છે અને હવે ધીમે ધીમે ગામ પ્રગતિ કરી રહ્યું છે. એટલે તમે એકવાર મુલાકાત લેજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.